લગ્નના દિવસે દુલ્હાને ના પાડી દીધી? હા, આ પણ કોઈ વાત થઈ? તમે અહીં બહારો ફૂલ બરસાવ કરી રહ્યા હતા અને તમારી મહેબૂબાએ 2 રૂપિયાની સ્માઇલ પણ ના આપી. આશુ મોટી બેન, અત્યારે થોડી વાર પહેલા તો તમે હસી રહ્યા હતા. હવે શું થયું જીજુને? ક્યાંક મેં ફ્લાઇંગ કિસ નથી મોકલી એટલા માટે તો નારાજ નથી. તો ચિંતા નહીં કર છોટે ચીકલું, એ નારાજ છે તો હું એમને મનાવી લઈશ. જોજે હવે હું શું કરીશ. ભૈયા, એક સેકન્ડ. આ ફૂલને એમને જઈને આપી દેજો. વાહ મોટી બેન. ચૂપ કર તું. તમારા માટે. માન્યું કે વહુ તારી વાત ના માને ને તારી બેઇજ્જતી કરી ગઈ. જોઈ રહી છે કેવી કેવી કોશિશ કરી રહી છે મારા કાર્તિક દીકરાને મનાવવાની. એને શું ખબર વગર દવાએ કાર્તિકનો ગુસ્સો ઠંડો થવો નામુમકિન છે. કેટલો સુંદર લાગી રહ્યો છે અમારો દીકરો. જા મહેંદી લગાવી લે, તું પણ આવી જા. મારે નથી લગાડવી. હે મૈયા, બસ આજના દિવસે એના પર શ્રાપનો અસર ન થાય. બસ એક દિવસ માટે અમારા બાળકને ચેન આપી દો. મોટી માલકીન, કાર્તિક બાબુ ચાલ્યા ગયા. અરે કંઈ જ નહીં યશોદા. હવે બસ આજકાલના બાળકો છે, રસમો રિવાજને માનતા જ નથી. બધા પોતાના મનનું કરે છે. કંઈ નહીં, તું ફિકર નહીં કર, અત્યારે આવી જશે પાછો. જો કેટલી સારી મહેંદી લગાવી છે. ચાલ હું તને મંડપ દેખાડું છું, આવી જા ચાલ.
મોટી બેને તમારા માટે સંદેશો મોકલ્યો છે. એ દિવસે મોટી બેનના ફોટોમાં મોટી બેનની આંખોમાં મુસ્કાન ભરી દીધી હતી. પછી મોટી બેન ખુશ થઈ ગઈ હતી. એ તમને પૂછવા માંગે છે કે તમારો ગુસ્સો કઈ રીતે શાંત કરે. લાગે છે મારે કોઈ નવો રસ્તો નીકાળવો પડશે. એ બ્રહ્માસ્ત્ર મળ્યો છે કે આ લગ્ન તો તૂટશે ને તૂટશે જ. પૂરા ગામવાળાને એમની સચ્ચાઈ પણ ખબર પડી જશે. કાર્તિક, કાર્તિક,